વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજે આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ। અહીંયા પ્રશ્ન છે કે વિરાટ રૂપિયા 2240માં 12% જીએસટી સાથે એર કુલર ખરીદે છે, તો જીએસટી લાગ્યા પહેલાંની કિંમત શોધો। અહીંયા મિત્રો એક એર કુલરની ખરીદી કરવામાં આવે છે જેની કિંમત 2240 રૂપિયા છે અને એની અંદર 12% જીએસટી ઉમેરેલો છે। આપણે એ કિંમત શોધવાની છે કે આ જીએસટી જે 12% લાગ્યો એના પહેલાં આ એર કુલરની કિંમત કેટલી હતી। તો મિત્રો આના માટે આપણે એવું ધારીએ, સૌથી પહેલાં જે 12% જીએસટી આપેલો છે એને સમજીએ। 12% જીએસટી જે છે એ 100 રૂપિયાની વસ્તુ માટે આપણે પહેલાં સમજીએ। ધારો કે આ એર કુલરની કિંમત પહેલાં 100 રૂપિયા છે અને આના ઉપર 12% જીએસટી લાગે છે, તો 100 રૂપિયાની વસ્તુ ઉપર 12% એટલે 12 રૂપિયા જીએસટી લાગ્યો કહેવાય। તો આ 100 રૂપિયાની વસ્તુ 12% જીએસટી પછી કેટલામાં મળે, તો 112 રૂપિયામાં મળે। તો અહીંયા તમે સમજી ગયા કે જો 100 રૂપિયાની વસ્તુ ઉપર 12% જીએસટી લાગે તો એ વસ્તુ 112 રૂપિયામાં મળે છે। તો આના ઉપરથી આપણે એક કોન્સેપ્ટ લઈએ કે ભાઈ 112 રૂપિયા જીએસટી સાથેની કોઈ વસ્તુની કિંમત હોય, 112 રૂપિયા એ જીએસટી સાથેની 12% જીએસટી સાથેની કોઈ વસ્તુની કિંમત હોય તો એ વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા હશે, 100 રૂપિયા હશે। પણ રકમમાં આપણને આપેલું છે કે 2240 રૂપિયા આ વસ્તુની કિંમત જીએસટી સાથેની છે। તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 2240 રૂપિયા 12% જીએસટી સાથેની વસ્તુની કિંમત હોય તો જીએસટી વગરની આ વસ્તુની કિંમત કેટલા રૂપિયા થાય। આના ઉપરથી ગણતરી કરીએ તો મિત્રો 2240 ગુણ્યા આ 100 ભાગ્યા આ 112, અહીંયા ભાગાકાર કરીએ તો 112 દુ 224 થાય। તો અહીંયા હું છેદ ઉડાડું તો અહીંયા મિત્રો આવી જાય 2 અને આ પાછળ એક 0 હતા એટલે અહીંયા લગાવીએ તો 112 ગુણ્યા 20 કરીએ તો 2240 રૂપિયા થાય। હવે અહીંયા આવે છે 20 અને અહીંયા વધે છે 100, 20 ગુણ્યા 100 કરીએ તો મિત્રો આનો જવાબ મળે છે આપણને 2000 રૂપિયા। મતલબ કે આ વસ્તુની કિંમત જીએસટી વગર જો ગણવી હોય તો કેટલા રૂપિયા હશે, 2000 રૂપિયા હશે। અને 2000 રૂપિયા ઉપર 12% જીએસટી લાગે તો પછી આ વસ્તુની કિંમત થઈ જાય છે 2240 રૂપિયા। તો તમે ગણી શકો કે જીએસટી કેટલા રૂપિયા લાગ્યો કહેવાય, તો 2240 માઇનસ વસ્તુની મૂળ કિંમત કરીએ કેટલા થાય, 240 રૂપિયા જીએસટી લાગ્યો કહેવાય। આ 240 એ મિત્રો 2000 રૂપિયાની જે મૂળ કિંમત હતી એના 12% જ થાય। તમે ગણતરી કરી અને ચેક કરી શકો છો।